બન તડકાની હાલી હાલીને તો બહુ થાક્યું અલી બોન હા મેં વડલાનું ઝાડ દેખાય ને બોન ત્યાં બેન ઘડીક આપણે વિશ્રામો તો લેવો જોઈએ. તો હાલો ઘડીક વિહામો લઈએ અને પાણી બાણી પીને તરસ છીપાવી. હાલો હાલો એલા છોકરા ધ્યાન રાખજો હો કે મોટા મધના શાળા ગીર્યા અહીંયા એક માખો ઉડે છે. કેવો બેન તડકો છે કા બોન હારું વડલા ને સાયા ઘડીક બેહી ગયા હો. હા જો તો ખરી હમણે આમ બોન કોક બલૂમ ઉડાડતું હા આમ મોટી માખ્યું જેવું હતું ગાજતું ને બોન એમ તો મારી બોન ને બહુ સંભળાય તો ઉકળી છે ખાવાનું જ તે નકરું ખાવાનું હે બોન બનીને તેડીને લાવેલા છે આપણે ઓળે ધૂળેટી આવે કે નહીં એટલે તો જોબન પાછું આવ્યું આ વિમાન હું ઉડે વિમાન ના બોન આમ જો ઓલા ઝવેરભાઈ પડદાવાળા હે ને ઈ મોટું મધ ઉડાડ્યું તો હાલો હું શું કહું તમને મેં ખાઈ લીધું હે તમારે ખાવાનું ચાલુ હે આપણે ઓલા ખૂણામાં કોઈક નવીન માણસો દેખાય મને આટો મારવા જાવ મને ખાઈ લ્યો ને સાન મના કેમ બોન પરબારા ખેતરમાં બેહવાની બહુ મજા આવે કા મજા આવે ને કેટલું બધું રોંજી નાખ્યું તારું દાદુ અહીંયા કોક ના ખેતરમાં મજા આવે ને પણ તમારે કરતા તો બીજાને વધારે સડ્યા મજાના ધાર ઉપર કા હારો વાર આવે બેહો ને ઊંઘ આવી જાય એવો વાર આવે કા ઘડી ઘટી કરી જવાનું હે જો ને તું નો હટી કે કામ કરવાનું છે ખાન તરત અહીંયા માર ખાન પછી 2 કલાક હુવા જો હો ઊભી હું મારો બાબાઈ ઊંઘ આવી જા આપણે કોણ કોઈ ઊંચું નહીં હો તમે મને તો હમણાં પવન હારો ટાઢો આવે ન કર મને તો હમણાં થા ખોય વાળે ને હુવાની ટેવ હે પછી બહુ ઊંઘ આવે મને મે બોન તાર ભાણિયાને ઘોડીઓ હારી લાવી અરે આ ઉપાડું ઘોડીઓ ઉપાડું તો વાંધો નહીં હામળો મે કીધું તમે હું તો ઈ છેડે જાવ ક્યાં છેડે હા માં છેડે ઘરે ગયા બે ને તો બે બટકા મારે તો બધું હાલે પણ તોય હાલ છે નહીં હાલે કેમ નો હાલે પણ આટો મારીને પાછી આવો ઘરે ગયા બે તો તારા બાપ નું કઈ જાય કાઈ નો જાય તો ઘરે બે ને અમે 1 મિનિટ ખબર તો છે જ તમને જાહે તો ખરાતી કેટલી ના પડી તોય તી પહેલી દાણમાં દા પાડી દે એ જા હા અરે આવ બોન આવ હા એવા બેન જોવો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મળી લાવ તમને પેલા ન્યા મળા મને મળને પછી પગે લાગવા આવું ઘડી ખમો ને તમને તે કોણ છે બોની તો અમાર ખેતરમાં તમારા હારી અમાર ઘરના જ હોય ને દાડિયા નથી ને ઓડું લાગે તને અહીંયા માઇક્રોફોન ફેરવતા જજો જેમ બોલવાનું વારે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ આવ આવ બોન જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બોન એ બોન એટલે હું થાય પેલા પૂછ જોઈને બોમ બોમ કૂતળ જાવ બોમ એને કે કા ખરું બોલે
ભાષામાં બેન કે તો એટલે બોન તાર ઘરવાળા છે તો કોણ લાગે તમને કાકીડાની પૂછડી જોયું મૂછીને ભારે બગ 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 કરે કાકી ડર પૂછડી એવી આવે જો તો ખરી મુશન બેન ચા તાર ખાવી જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બોન મારો ભાગ છે ને એટલાક માર્યો એના ભાગમાં નહીં રહેતા હો તમ તાર બરાબર બોને કીધું છે એટલું જ ભાગમાં આવશે ભાગ આપશે તો ન્યા વઈ એવી હું વશમાં દામો નાખી દઉં કે બધા મોઢા દેખાય હું અહીંયા ઘડી બેઠી લઉં આવડે ને અરે અહીંયા બેઠ લઈ જાવ ઘડી શું થાય તમને અહીંયા ના આવું તમારે ના ના હક થઈ ગઈ ને તો વાંધો નહીં હું નામ રાખ્યા બેન તમે કઈ બોન નું નામ પૂછા તમને જ પૂછું મારું હા લે નથી સાંભળ્યું કે છે નહીં એટલે તમારું નામ તો ઘણા સાંભળ્યા પણ તમારું નામ ન ખબર ક્યાંથી હોય ઓળખતી હોય કા હા એમ એમ મારું નામ હા મારું નામ જ મૈયારણ મયારણ હા એવું છે હા હારું હારું લ્યો આ બોન નું પૂછવું ઈ બેન ને પૂછો જો ને ઓળખાણ તો બધા ન કાઢ્યો આપણે હા તો લે ઓળખાણ કાઢ લે બોન તમારું નામ શું રાખ્યા બેન બેન મારું નામ નિરાલી છે નિરાલી હા બહુ સરસ નામ છે હો બેન તમારું તો વાંધો નહીં એ તો હારા જ નામ રાખ્યા ને હા તમારું નામ શું છે બેન મારું તો પૂંજા નામ છે પૂંજા પૂંજા સરસ નામ છે હો બેન એવો બહુ બોલકા છો બેન તારા બોલકા તો ધણી. હોય તે ને તું બરોબર સર્વિસ નહીં કરતી હોય સર્વિસ તો અમે નો કરવી ને તો એટલું બધું બોલે નહીં બોલે સર્વિસ હારું. થતી હોય તો બોલે હારું નો બોલે મીંડડા આ કરતા. બેન અમારા ઘરે આ મુકારો નો નીકળે ઉકારો પણ તમે આણામ કાક લાવ્યા આવો તું કાંઈ ના લાવી બેન? એટલે અમારે સાંભળવું પડે કે નહીં તું કાઈ ના લાવી ના ના તમે વ્યસ્તા રાખી લીધા હોય હા, તો વાત હશે. બેન તમારું નામ શું છે બેન મારું નામ બેન આરતી આરતી સરસ લ્યો બેન તમારું નામ બેન પાયલ છે બેન પાયલ છે સરસ લ્યો પગની ને હા પણ હજી આવડા નહીં પાણી નથી આપ્યું આવડા નહીં આપવાનું છે મારે અરે બેન તેમ કઈ બાજુ જાવ છો અત્યારે તો અહીંયા બેઠા બોન અહીંયા બેઠા ક્યાંથી આવો છો તો એમી હા કેસ બેસ નથી કરવાનો ને ના કેસ થોડો કરવાનો હોય તો પૂછવાનું જ ન હોય ને એટલે પેલા કેજે અજાણ્યા માણસનો ભરોસો નહીં એટલે અજાણ્યા વાત તમારે બેઠવા ન આવી ને બેન તો જો બોન છે ને હા અમે આમ આવી છીએ રંગપુર થી રંગપુર થી હા હા ખોટા છે સઠ્ઠીમાં હાસુ નીતરો હોય એમ હા હવે હાસુ કહી દઉં હા તો બોને મેં રોજકાથી આવીએ ને અહીંયા રંગપુરમાં માવો વેચવા આવ્યા માવા વેચવા આવો હા. 35 નો કે કાશિયાજી ના રે ના તો આ તો જો પણ પાવડર માવો નખાઈ જોયો કે નહીં પણ માવો નામ પહેલી દાડે સાંભળ્યું અમે તો 35 ને કાશિયાજી લે માવો બોન. ખાઈ આને કે બોન હાલે પેલા તું કે ને કેવો માવો આવે એમ. દેખાય જો આવો માવો હોય દેતી નહીં તો પણ ના દેવા રે તો ના. દ્યો બેન એમ થોડું હાલે તો ઈ એમાં તને કાંઈ- દેખાડવા હાટું કીધું લે તો દેવામાં કઈ સોગડિયા જોવાનું હોય હા બોન તાર ઘરવાળો તો બહુ ખાટો છે હો. આટા તો હોય જ તે ને એમ તમારે ત્યાં ઘરમાં બેહું જે હોય ના એવું રે મારે ના બોન. રાખવાનું બાપા લીંબુ નથી પાતી ને બોન લીંબુ ન પા હું તો દારૂ પાઈ દો થોડું થોડું એમ હા ભાઈ વધારે બોલે હારું બાપા ભેળવીને પીધેલું લાગે આજે માવો જ બહુ મીઠો હોય બેન થોડોક વધારે દે લે જો હા હમણે પૂછતી કેવો માવો એમ હવે મીઠો લાગ્યો મીઠો તો લાગે જ તે ને એમ શેમાં બનાવો તમે ખાંડણી ખાંડીને એ વો શામાં બનાવો છો તમારે બનાવીને પેલા દઈ આવું
ભાન તો બધાને બહુ છે પણ દેખાવ ન કરે તારે કોઈ પણ આમ જો પેલા જો કેમ હાલે બોન લઈ જા મેસણિયું કોને કે લઈ જા બોની ની હાટું લાવો કોના બોકડા વધારે હે લે બોની ધરાન ખબર હઈ છે હવે તો પરણે ધરાઈ દો પાછો લાવો નીકળો આમ બકરા બોલે બકરા સાંભળો તમે હવે માવો ખાય જાવ પાછી બોને ને મોઢે કોળિયો દે તો ઉતરશે ના ના કોળિયા દીમના મે ઉતરી જાય એમ નો સડો તો તમાર ઘરના કેદું ના સડાવે સડી ન ગઈ વાવ તે ને લે બેન માવો ખા હા, લાવો મારા જીજાજીને ખવડાવો જીજાજી લે ભાષા સુધારી પાછી થોડીક સુધારી છે અહીંયા વયો ઘડીક દાવ આપો એ તો સિટી ના છે એવું છે ઠેક લ્યો બેન અમને ગામડાની ભાષા નો આવડે એવું છે સરસ લ્યો કોને બેન અહીંયા ક્યાં બોલાવો કાગડા જેમ તારના કલબલ કરે અપડેટ બહુ નવા આવે કા આપણે ના તગારા લે બેન માવો લાવો બેન માવો આ ઘર છે કા પાડોશી બહુ હારા છે લઈ લો હા તે ખવરાવો ન્યા છે ને. માવો કા તમારું મારે સાંભળવું પડે તગારું ઓરું લઈ લો કયો વાર એક વાર કઈ નામ બામ હે જમણવાર પણ એમ જ હતું કે જમણવાર જ બાકી છે તમારે બેન તમારે કઈ દેવાનું બાકી છે અરે લ્યો ને બોન માવો તમારા ભાઈને નો આપતા હો કયા માર ભાઈ આ કોણ છે શરમાવ તો કોણ છે ઈ? મારા ઘરના છે ભાઈ તો હોય નહીં તારી માના મારા ઘરવાળા છે એવું છે દોઢી થઈ જાય પછી ખેતરમાં બેહવા દે ક્યાં લે અરે મને સંભળાય ઓછું બોન હમણાં તો કાન ઓરો લાવ એકલો મશીન ઘરે તો ભૂલી ગઈ મશીન ઘરે ભૂલી ગયા છું આજ મારી બોનું એ ઉતાવળ કરીને તો મશીન ઘરે ભૂલી ગઈ મગજ કેમ ના ભૂલી જતી મગજ કેમ ના ભૂલી જતી મગજ નો ભૂલાય મગજ ભૂલાઈ જાવ જો અરે એવું આમ હારે જ રાખું હું મગજ મગજ ઈમાં છે હા. કાઢો તો દેખાડો તો ઊંડો છે બહુ જો મગજ ધોઈ ના કેમ કે હમ. ઈ શું છે એમ કા બેન બોલો ફોન નથી આવ્યો કાઈ કોને એટલે મેં બોલો કીધું તમે બોલો કીધું એટલે હું ફોન માં વાત કરી એવું લાગે મને તમને એવું લાગ્યું એટલે હું મિસ કોલ મારીને પાછો હમો ફોન કર્યો છે એવું છે આપણે અહીંયા આવતા જતા ને એટલે શરમ મને ભેગા થઈ જાય એવું થયું હા એમ થયું આપણે બે તો જાણ્યા તા આપણે કઈ કે શરમ નોચુત લાગશે બોનો આ શારત છે પાણી પી લીધું તમે નકર માવો દેવાવું હે બોન ઈને ખવરાવો ને इन કરતા તમારે કાટ પકડાને ખવરાઈ દેવો હારો તમાર ગાઢ બકરાય છે વધુ રાજ છે હે આશરે આવેલા હોય એને કઈ ભાગો એમ કહેવાય ઈ ભાઈ આપડા એ હંધો હરકો જ ગણાય ઘરે આવે કે વાડીમાં આવે આશરે બોન હવાય આ યાટી સાંજ તે પેલું ધોવરાવે એમ છે અમારી પાસે અને તમે એમ કે આને ભાગવાન કે આને તો પાછું મશીન નથી ભાગ છે ઈ નહીં હબ એને ઘરે જવાનું કેવું તો તમારી પાસે આવશે લ્યો પટેલ કાક લ્યો પટેલ બકલા પા વાળ કપવાનું મશીન નહીં સાંભળવાનું નહીં તમને પણ બહુ ખબર પડે હો કોને કીધું રાકેશભાઈ ને એને નવું નવાણું આવેલું છે આવ્યો ને બતાવો હાલો આપણે ભાગ્યું પછી બોન લાલ કોના હતા લાલ માવો કર્યો
લાલ માવો એ આ જો ને મહેંદી મેકીને આવી ઈટી વાળા બેન છો ને તમે તઈ માવો લાલ કરી નાખ્યો હો તમે. આ પાછો લઈ જાવ મને ધોળો માવો આપો. લાવો બેન તમે. કેમ કે મહેંદી ની થૂકાણી અને માવો વેચવા નીકળી ગયા. ઘરના બચારા શું કરતા હશે? ઠામડા ધોતા છે હવે માવો લેવા આને મોકલી દીધા. જો બોન આવ બોલ. આ તું માવો ખાજે હા બેન. બરોબર ઈ ભલે બકબક કરે પણ હું કહું ને અમાર પટેલ ને ખવડાવજે. હા બેન. અને છે ને બોન ઘરે તાર ભાણી ને ભાણીઓ હોય ને એને બોન આ માવો દેજે હો. અરે અરે બેન લે ઈ બેન એક તે બહુ ખોટી વાત કરી બેન. કેમ બેન એમાં શું થયું? અરે બેન હા ભગવાનની દયાથી મારે પૈસા ટકે ખેતરમાં બહુ સારું છે બેન. હા મારા શેર માટેની ખોટ છે બેન. મારે સંતાન નથી બેન. બોન તને ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજે મારા મોઢે એવી વાત થઈ હોય એટલે બેન તમને તો ખબર ન હોય એટલે તમે બોલો બેન. હા પણ બોન અહીંયા દુઃખ તો લાગે ને બેન. બોન ઘરે સંતાન નથી. ના બેન. એક વાત કહું મારી વાત માનીશ બોન? માનીશ બેન બોલો. તો છે ને તું રણુજા રામાપીર ની માનતા રાખ. હા બેન. અને બોન જો તારા ઘરે હે ને દીકરી કે દીકરાનો જન્મ થાય ને હા બેન. તો બોન તું એને ત્યાં પગે લગાડવા લઈ જાજે અને ત્યાં તારી માનતા પૂરી કરજે. હા બેન તે આજથી કીધું છે એટલા માટે આજથી જ હું રામાપીરની બાધા રાખું. મારા ઘરે સંતાનનો જન્મ થશે એટલે હું જરૂર રણુજા રામાપીરના પગે લગાડીશ બેન. પાછી ભૂલી ન જાતી હો. નહીં ભૂલું બેન. હા નકર અમારે જાવું જોઈએ. ના ના તમારે જાય એવું નહીં કરું બેન. હા તો હારું બોન. ઓ બેન. હા તો આવજે બોન. ઓ બેન. આવજે હો બોન. ઓ આવજે. બેન. ઓલા કાકડા ને ખવડાવજે ને. ઓ બેન. હા તમાર મશીન ભલે નો બેન આરી હોય પણ થોડું થોડું સાંભળજો. આવજો બેન પાછા હો બેન. આવી રીતે રબારણોએ પૂજ્ય પટલાણીને કીધું તો આજથી રામદેવજી બાપાની બાધા રાખ. જો તારા ઘરે એક બાળકનો જન્મ થાય તો એ બાળકને રણુજાએ રામદેવજી બાપાને પગે લગાડી છે. આવું કઈ રબારેણો વિહામો લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે ચાલે નીકળ્યું છે. ખાઈ લીધું પાણી પી લીધું. પાણી તો ઓલા વિશ્રામભાઈ પી ગયા. વિશ્રામભાઈ તો એનું પીધો હોય આપણા ખેતરમાં થોડું પી જાવ. હા તો હવે શું કરશું? તમે કામ કરો
હું વાળું રાંધવાનું ટાઈમ થઈ જતો ઘરે જાવ. તું ઘેરે જા ઘડીક અમથું હું કામ કરીએ ને હા હું એ વૈયા હું આગળ એમ કરી. અને આ જો આ બેને વચ્ચે અહીંયા હું કીધું શું કીધું કે તમારે સંતાન નથી. હું પણ નહીં. તને કે તોય કે તમે રામાપીરની બાધા રાખો. તમારા ઘરે કે છોકરા અથવા દીકરીનો જન્મ થાય તો કે તમે પગે લગાડજો. રામાપીરે હા તો આપણે ટેક શું લેશું? તમને ગોઠે તમે રાખો. અને હું તો શેની બાધા લેવાય? ઘરની. હું પાવડા ની લઉં. કેમ છોકરું કઈ નાનું ન થાય જો પાવડો ને અડવા ને એમ તો હું રાંધવાની લઈ લઉં. તો તું મને ખાવાની લેવરાવા કરી ને બાધા ટેકું આપણા એવી ઘરે ન કઈ હોય. સંતાન નાનું થાય ત્યાં સુધી રાંધીશ નહીં હું. હાજી તારે રાંધવા નહીં હું તને રાંધવા નહીં દઉં.